टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસી રહ્યો છે અને આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં જે રેડ એલર્ટનું હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તેના વિશે વાત કરવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ રેડ એલર્ટની વાત કરીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ વધારે વરસી શકે છે। હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ તમામે તમામ એ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। ઓરેન્જ એલર્ટ કયા વિસ્તારમાં આપવામાં આવ્યું છે તેની વાત કરીએ। અરવલ્લી, મહીસાગર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજના દિવસે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે આપી છે। તો આ તરફ પંચમહાલ, દાહોદ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે। આ સિવાય ખેડા, આણંદ અને વડોદરા જે દક્ષિણ ગુજરાત, મધ્ય દક્ષિણના જે ભાગો છે ત્યાં પણ આજે મેઘો મુશળધાર વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અપાઈ છે।